નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે એક વેપારી જઈ રહ્યો છે. વેપારીને રોકીને જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન, જે ટ્રાફિક પોલીસ સ્ટેશન અથવા કોઈ ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે 5,88,000 જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા. જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેના આધારે નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા અગાઉ 2 ટીઆરબી રાજેશ પટેલની તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી. એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું. જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. અને જે અન્ય આરોપી બાકી છે અજય વિનોદભાઈ, એની આગળની તપાસ ચાલુ છે. નાગજીભાઈનો કેવો રોલ સામે આવ્યો હતો અને બીજા ડીઆરબી જવાનો એ લોકો વચ્ચે કેવી રીતના ઘટના બની? જે પોલીસ કર્મચારી છે નાગજીભાઈ, એ જે આ બનાવ બન્યો દિવસે ત્યાં સ્થળ પર હાજર હતા અને એમની સૂચના મુજબ જે ટીઆરબીના કર્મચારીઓ છે એ કામગીરી કરતા હતા તેમજ ગાડીઓને રોકીને પૂછપરછ કરતા હતા. અને જે વેપારીની ગાડી રોકવામાં આવેલી હતી એમની સૂચનાથી જ રોકવામાં આવેલી હતી. અને ત્યારબાદ એને ત્યાં આગળ જે ટ્રાફિક પોલીસ સ્ટેશનની ચોકી છે, ચોકીમાં જઈને એ લોકો જોડે આ તમામ પ્રકારના વ્યવહાર કરવામાં આવેલા હતા. સાહેબ, આ 5 લાખનો જે વ્યવહાર થયો છે, જે એકાઉન્ટમાં થયો છે, એમાં નાગજીભાઈના કેટલા મળ્યા, ટીઆરબીના કેટલા મળ્યા, એકાઉન્ટ કોનું હતું, એને લઈને શું કાર્યવાહી? જે એકાઉન્ટ હતું એમાં અલગ અલગ એકાઉન્ટની ડિટેલ્સ અમે મંગાવેલી છે. એમાં એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં કે વારાફરતી એકાઉન્ટ ટ્રાન્સફર થાય છે. એ આખા એકાઉન્ટની લિંક અમે સેટઅપ કરેલી છે. જે પર્ટિક્યુલર આ મુદ્દામાં હતો કે 5,88,000નો, એની એ લોકો વચ્ચે કોઈ હજુ સુધી વહેંચણી થયેલી ન હતી. અને થોડા સમય બાદ જ આ ફરિયાદ નોંધાતા એ લોકો તમામ ફરાર થઈ ગયા હતા અને એકબીજાને મળ્યા ન હતા. તો એ 5 લાખ મળી આવે છે સાહેબ, આપણે જપ્ત કર્યા હોય? અમને જેટલા એકાઉન્ટ મળ્યા હતા એ તમામ એકાઉન્ટ અમે ફ્રીઝ કરેલા છે. અને એ એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં એક દિવસે જે અમાઉન્ટ ટ્રાન્સફર થઈ છે એ તમામ ટ્રાન્સફર અમે ફ્રીઝ કરીને એનું રિકવર કરવાની પ્રોસેસ ચાલુ છે. સર, આ બનાવ પછી અન્ય કોઈ ફરિયાદો સામે આવી છે કે કેમ લોકોની? જે આ નિકોલ પોલીસ સ્ટેશનનો જે ગુનો દાખલ થયો, એ ગુનો દાખલ થયા બાદ અમારા જે રિંગ રોડના પોલીસ સ્ટેશનો છે ત્યાં આગળ અન્ય કોઈ ફરિયાદ આવી નથી. નાગજીભાઈની સર ફરજ ક્યાં ફરજ બજાવતો? જે નાગજીભાઈ શંકરભાઈ કરીને છે એ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અને જે દિવસે બનાવ બને એ દિવસે એમનો જે પોઈન્ટ છે દાસ્તાન સર્કલ પાસે હતો. કેટલા સમયથી પોલીસ ખાતામાં છે કે? નાગજીભાઈની ઘણા ટાઈમથી પોલીસ ખાતામાં છે અને પોતે છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી આઈ ડિવિઝન ટ્રાફિકમાં આવ્યા.